જય માતાજી, અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હવાના વાગ્યા છે 8 વાગે ચાનું ટિકિટ ઘેર આવ્યો છું ને ઘરમાં હું ચાલો પહાડ જુઓ તમે રોટલી બનાવો મમ્મી તમને બતાવી શુભમ બોલવે રંબસ નો પાછળ આપણે રોટલી બનાવશે। શું કરો છો મમ્મી? રોટલી કરે છે મમ્મી। શુભમ ભાઈ તો એક તૈયાર જ હોય જવાના। મારા બા અને આ પપ્પો છે ભાઈ આ જો તમે રોટલી બનાવવાનું ચાલુ જ છે। શુભમ ભાઈ તો બાજુમાં જ હોય બંગી ફૂટી જઈ લ્યા। અમારા કાચી બેઠા છે અને પૂજા હાજો જાગ્યો બંધ કરે ને ઉઠીને હવે અમારા બા ઘરની બહાર આવ્યા રિંકુ બોન માં થોડાવા અમારે કાચી બેઠો અને શુભમ ભાઈ બહાર આવી ગયા। તમારો જૂનો ફોન હતો એમાં વિડીયો ઉતારો એ બંધ એની ડિસ્પ્લે જતી તો એ આજે વિડીયો મળતા નહીં પણ નાચો હળો ઓમ બોલો બોલો ચીપ થાય શુભમ ચીમ ચીમ બેટી કરજે શુભમ ઘરમાં આપણે હું ઓગો પપ્પા જો હોય તો દૂધ પીવાનું ચાલુ છે દેશી દૂધ રોટલો નહીં બનાવ્યો આટલો હોય દૂધના રોટલી ખાવાની ચાલુ છે હોય એક રોટલી અમે યુવરાજ બી આવ્યા છીએ બહાર ફરવા ઘરમાં આવે છે કંટાળો બોલાવ્યા તમે આવ્યા કંટાળો આવે ઘરમાં અમે આવ્યા છીએ 2 જણા બહાર ફરવા બહાર મતલબ ઘરની બહાર તો બહારની વાતાવરણ જો એવું કરી છે વાદળછાયું છે અને ઘરની આગળ તો ખાડો છે ને તે પાણી ભરેલું છે જો આપણું ટ્રેક્ટર વાદળા તો અંધારેલો છે બાજુમાં ટાવર છે આપણો રોડ ઉપર જ છે આપણું ઘર આજે અમારું ઘર છે અમે જઈએ છીએ વાડામાં આ છે વાડાનો રસ્તો આવી જાય છીએ વાડામાં આવી જાય છીએ ને બોધી છે ગાય આ છે ગાયની રેલી સવારે ચા લાવી દીધી હતી બધી આ બોધી આપણી ભેંસ અને એક છે બીજી ભેંસ જો ગારો કરે છે વાડામાં જેવું થયું છે જુઓ લીલું લીલું છમ જેવું એકદમ લીલોતરી થઈ જઈ છે પાવડે પગડી જશે અને અંધારીને આવે છે ટાઈમ થયો છે 6 વાગ્યા છે જુઓ કેવું અંધારીને આવે છે બધા 6 વાગ્યા છે અંધારીને આવે છે અને ભેંસોને ખોળ મૂકવા આવી જાય છીએ કોણ છે ભેંસોનું આ છે અડદ બાફેલા અડદ છે ઘઉંનું ભેડકું છે ચારે ચારને મૂકવાનું છે અને પેલું પડી પાણીનું ટોકું છે
બાકી જલ્દી જો ક્વોન્ટિટી ઊભી છે તો ભણવાનો તારે જો કના ઘેર ગાય છે એ કોમેન્ટ કરજો ટાઈમ થયો છે સાંજના 7 અને પોણી આવી ગયું છે જો પોણી આવી છે અત્યારે તો 7 વાગે હોજે અને ભેંસોને ચાર નાખવાની ચાલે છે જો ભેંસને ચાર નાખી દીધી છે અને હવે નાખવા જવાનું છે બીજી ભેંસને બરાબર બીજી ભેંસને ચાર નાખવા જવાનું છે હવે આ ભેંસને ચાર નાખી દીધું છે જો ગાય છે ગાય નાસી લે ગાય જશે નાસી લે આ સરેલી ટાઈમ થયો છે 7:30 એટલે રિઝલ્ટ થોડું કપાય છે તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘેર ના છીએ ઘેર કારણ કે વાળામાં ટાઈમ થઈ જશે વધારે બોમ્બઈ બોમ્બઈ જો એ ટોલી ટોલી બોમ્બઈ કાર્ટૂન જોવા બેઠા નહીં કાર્ટૂન જોવા શુભમ જોવા એ બોલેલા કાર્ટૂન જોવા બેઠા છે થઈ ગયું ખાવાનું તૈયાર કે નહીં હા રિંકુ બેન આવી ગયો છે ઘેર ટ્યુશન જતા રિંકુ ક ટ્યુશન તો હવારે એવું કાલ સવારે 8 વાગે હા કાલ સવારે 8 વાગે જવાનું એવું અને શું ભણો સારું કે નહીં હારું કાલ શિક્ષા દિન આપણે છોડીને તૈયાર થવાનું તે વહેલા જવાનું એવું અને તમારું બનવાનું યુવરાજ કાલે આપણો ચિત્રના સાહેબ હા સાહેબ ચિત્રના કાલે ત્રીજા ભણાવવાનું છે હા અને રિંકુ તમારે શુભમભાઈ આ તમે બતાવો હવે છોકરાને શિક્ષા બતાવી દે પપ્પા એવું પપ્પા શુભમભાઈ આ શુભમભાઈ જો તમે શુભમભાઈ તમારું બનવાનું જીસેબી ડ્રાઈવર બનવાનું તમારે શુભમભાઈ આવી જશે યુવરાજભાઈ છે રિંકુબેન છે આ જો તમે હા, ચાલુ છે કોમ તો આ કાર્ટૂન જોવો છે જો તમે આ શું લાવી આપણે કોમ રોટલો થઈ ગયો લે એટલો થઈ ગયો છે હવે જઈએ છીએ ખાવા તો આજે હોજે બનાવી છે કોબીનું શાક કોબીનું શાક છે બાજરીના રોટલા છે રિંકુબેન બેસી જશે ખાવા રિંકુ ખોવા તમે તો દાળ ભાત ખાવા બેહા અમે તો કોબીનું શાક ખાઈએ છીએ અમે યુવરાજ તો આજ તો હે ને દાળ ભાત ખાઈને આવ્યો છે ચંકર નિહાળમાં દાળ ભાત નહીં હા ચણાનું શાક પૂરી અને પેલી આવડી મોટી સાસ આવે ને એરી પાલો ભાઈ પણ પીઝા મળ્યા એવું ચલું ખાઈ ગયા ખાઈ ખાઈ જા પણ હે ને આજે આપણું વિજ્ઞાન મેળો અલ્યા વિજ્ઞાન મેળો હતો ને એટલે મજા આવી હતી એવું આવડા ચણા આવે ને આવડા છોલે છોલે ના ચણા હતા ને હા અને મારો કોઈ મસ્ત લાગે એટલો મસ્ત એટલે કઈ ગાંઠ નાખી છે ખાવાની જબર એવું એક ભાઈ પડ્યા છે મોદા તાવ આવે છે જો બાલ ને બાલ ઊંચા થઈ ગયા છે એક ભાઈ આવે છે તાવ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.